નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના અંગ્રેજી વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ના કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો છે, તેમાં તમારે 21 પ્રશ્ન પૂછાશે જેના તમારે 24 ગુણ રહેશે। ત્યારબાદ અતિ ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં એક પ્રશ્ન પૂછાશે જેના 3 ગુણ। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો 32 પ્રશ્ન પૂછાશે જેના તમારે 34 ગુણ રહેશે। ત્યારબાદ લાંબા પ્રશ્ન તો 3 પ્રશ્ન પૂછાશે જેના 13 ગુણ રહેશે। અને લાંબા પ્રશ્ન તેમાં બીજો વિભાગ આવે છે, એક પ્રશ્ન પૂછાશે જેના 6 ગુણ રહેશે। આ રીતે કુલ 58 પ્રશ્ન હશે અને તેના તમારે 80 ગુણ પૂર્ણ થશે। ત્યારબાદ વિભાગ પ્રમાણે ગુણભાર જોઈએ તો પ્રથમ વિભાગ એ, જેમાં તમારે મેઇન ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ બુકનું પૂછાય છે અને પોયમ પૂછાય છે જે 23 ગુણનો હશે વિભાગ એ। ત્યાર પછી સેક્શન બીમાં સપ્લિમેન્ટરી રીડર એટલે કે તમારે જે બ્લેક બુકમાંથી પૂછાય છે તે 8 ગુણનો રહેશે। ત્યારબાદ ત્રીજું છે અનસીન, તે તમારે 9 ગુણનું રહેશે। ત્યારબાદ સેક્શન 4 ફંક્શન અથવા તો ગ્રામર, તે તમારે 24 ગુણનો રહેશે। ત્યારબાદ સેક્શન ઈ રાઇટિંગ વિભાગ એટલે કે લેખન વિભાગ જેને કહીએ છીએ, જેમાં પેરેગ્રાફ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ વગેરે પૂછાય છે, તે તમારે 16 ગુણનો રહેશે। આ રીતે કુલ તમારા 80 ગુણ પૂર્ણ થશે। પ્રશ્નપત્રનું માળખું જોઈએ, મતલબ કે કઈ રીતે તમારે પૂછાવાનું છે, તો કે સેક્શન એમાં સૌપ્રથમ તો રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે એક્સ્ટ્રેક્ટ જે તમારે પાઠમાંથી પૂછાય છે, યુનિટ્સમાંથી, તેમાં કેટલા ક્વેશ્ચન નંબર 1 થી 10 હશે જેના 10 ગુણ રહેશે। ત્યારબાદ તમારે ક્વેશ્ચન નંબર 11માં શોર્ટ નોટ પૂછાશે, ક્વેશ્ચન બેસ્ડ હશે, તે પણ તમારા પાઠમાંથી જશે જે 3 ગુણમાં પૂછાશે। ત્યારબાદ તમારે ક્વેશ્ચન નંબર 12 થી 15માં તમારે કોન્ટેન્ટ બેઝડ ટ્રુ ફોલ્સ પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાશે જેના 4 ગુણ રહેશે। ત્યારબાદ સેક્શન બીની વાત કરીએ, તેમાં સૌપ્રથમ રીડિંગ કોમ્પ્રિહેન્શન જેમાં મેઇન ટેક્સ્ટ અથવા તો પોયમ હોઈ શકે છે, તેના તમારે ક્વેશ્ચન નંબર 16 થી 18માં પૂછાશે જેના 3 ગુણ રહેશે। ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર, સપ્લિમેન્ટરીમાંથી એક પેરેગ્રાફ પૂછાય છે, તે મારે ક્વેશ્ચન નંબર 19 મતલબ કે 19 થી 23 રહેશે જેના 5 ગુણ। ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન જે નોન વર્બલ હોય છે તે તમારે પ્રશ્ન નંબર 24 થી 28 રહેશે જેના તમારે 5 ગુણ રહેશે। ત્યારબાદ રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે અનસીમ એટલે ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ તમારે પૂછાય છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના હોય છે તમારે, તેમાં પ્રશ્ન ક્રમાંક કેટલા 29 થી 32 રહેશે જેના તમારે 4 ગુણ રહેશે। નેક્સ્ટ વાત કરીએ સેક્શન સીની, તો તેમાં સૌપ્રથમ આઈડેન્ટિફાય ધી ફંક્શન પૂછાશે જેના તમારે ક્વેશ્ચન નંબર 33 થી 35 રહેશે તેના 3 ગુણ। ત્યારબાદ કમ્પ્લીટ ધી ડાયલોગ, સંવાદ પૂર્ણ કરો તે પૂછાશે, પ્રશ્ન ક્રમાંક 36 થી 38 જેના 3 ગુણ। ત્યારબાદ કમ્પ્લીટ ધી સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરવાનું રહેશે, પ્રશ્ન નંબર 39 થી 41માં પૂછાશે જેના 3 ગુણ રહેશે। ત્યાર પછી કમ્પ્લીટ ધી પેરા, જેમાં વોકેબ્યુલરીમાંથી પૂછાય છે, બ્લેન્ક્સ મતલબ કે વચ્ચે ફકરામાં વચ્ચે ખાલી જગ્યા હોય છે, તે પ્રશ્ન નંબર 42માં પૂછાશે જેના 3 ગુણ રહેશે। ત્યાર પછી ફાઇન્ડિંગ ધી નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, જે તમારે ક્વેશ્ચન નંબર 43 થી 52માં પૂછાશે જેના 3 ગુણ રહેશે। ત્યારબાદ સેક્શન ડીની વાત કરીએ તો તેમાં તમારે સૌપ્રથમ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે, ક્વેશ્ચન નંબર 46માં જેના 2 ગુણ। ત્યાર પછી કન્જક્શન પૂછાય છે, જે પ્રશ્ન નંબર 47 થી 49માં પૂછાશે જેના 3 ગુણ। ત્યાર પછી એડિટિંગ પૂછાય છે, મતલબ કે પેસેજ વિથ 3 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન, એક ફકરો હોય જેમાં 3 ખાલી જગ્યા હોય, 3 ખાલી જગ્યા માટે 3 ઓપ્શન આપેલા હોય છે, જેમાં જે સાચો હોય તમારે લખવાનો હોય છે। પ્રશ્ન નંબર 50માં પૂછાશે જેના 3 ગુણ।
ત્યાર પછી ડુ ઇઝ ડાયરેક્ટેડ, જેમાં ચેન્જ ધ ટેક્સ્ટ ટુ આઇટમ શુડ બી આસ્કડ ફ્રોમ જેન્ડર, નંબર, ટેન્સ અથવા તો વોઇસ. આટલામાં તમારે પૂછાય છે 4માંથી ગમે તે 2 વસ્તુ પૂછાઈ શકે છે, જેના 4 ગુણ. ત્યાર પછી સિલેક્ટ ધી ક્વેશ્ચન્સ, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પ્રશ્ન ક્રમાંક 53 થી 55માં પૂછાય છે, જેના તમારે 3 ગુણ રહેશે. ત્યારબાદ સેક્શન ની વાત કરીએ તો તેમાં તમારે સૌપ્રથમ પેરેગ્રાફ રાઇટિંગ પૂછાશે ક્વેશ્ચન નંબર 56માં, જેના તમારે 6 ગુણ રહેશે. ત્યારબાદ ઈમેલ રાઇટિંગ પૂછાય છે તમારે, જેમાં તમને ઈમેલ રાઇટિંગ એના અથવામાં તમારે જે છે રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે. બંને ગમે તે તમે એક લખી શકો છો, જેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 57 રહેશે, જે 5 ગુણમાં પૂછાશે. અને લાસ્ટમાં ક્વેશ્ચન નંબર 58માં તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે, જેના તમારે 5 ગુણ રહેશે. તો આ હતી ધોરણ 10ની પ્રથમ પરીક્ષા 2024 માટેની ઇંગ્લિશ વિષયની બ્લુપ્રિન્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજી સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલ છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.